તો ટીમ ઇન્ડિયાના નરીમાન પોઈન્ટ પહોંચી છે અને વિજય રથ જે છે તે તૈયાર જોવા મળ્યું છે। વિક્ટરી પરેડ શરૂ થઈ છે। આ સાથે જ વાત કરીએ તો નાસભાગના ડરથી તો T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને હાલ આ અંગે તડામાર તૈયારીઓ જે જોવા મળી છે। આ સાથે સહયોગી હિમ જોડાયા છે। ઓવર ટુ યુ હિમ। બિલકુલ મોટી સંખ્યામાં જનસેલાબ ઉમટી પડ્યું છે અને ચારે બાજુ તમે જુઓ લોકોની ભીડ જ જોવા મળી રહી છે। એક બાજુ નરીમન પોઈન્ટની દરિયો છે અને બીજી બાજુ લોકોનો દરિયો છે અને હવે આ જે ક્ષણ છે એ ક્ષણની લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે રૂફટોપ બસ છે, ખેલાડીઓ બસ ઉપર છે અને દરેકના મનગમતા ખેલાડી અને દ્રશ્યોમાં તમે એ પણ જોઈ શકશો કે ભારતના જે ઝંડા છે એ પણ જોવા મળી રહ્યા છે। ટીમ ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને લોકો ઉમટી પડ્યા છે અને આ દ્રશ્યો જે તમે જોઈ શકો છો, જ્યારે ટીમ ઇન્ડિયા રસ્તામાંથી પસાર થશે, એમની માટે જગ્યા બનાવવામાં આવશે અને રસ્તામાંથી પસાર થશે ત્યારે એ મેચ પણ લોકોની સમક્ષ આવી જશે, જે મેચમાં આપણે ટીમ ઇન્ડિયાએ બાર્બાડોસમાં ઝંડો ગાડ્યો હતો। ટીમ ઇન્ડિયા જ્યારે જય શાહે આની પહેલાં પણ એ વાત કરી હતી કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા આ વર્ષે T20 વર્લ્ડ કપ જીતશે અને બાર્બાડોસના મેદાનમાં ઝંડો ગાડશે અને જ્યારે ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી, વિશ્વ કપ જીતી, ત્યારે એ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। રોહિત શર્મા અને જય શાહે બાર્બાડોસના મેદાનમાં એ ઝંડો ગાડ્યો હતો। એ ક્ષણને કોઈ ના ભૂલી શકે અને એ ક્ષણ પછી જ્યારે વતન પરત ફર્યા છે આપણા ક્રિકેટર્સ અને એમને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે, જે ચાહકો ઉમટી પડ્યા છે। બીજી બાજુ તમે આ એરપોર્ટના દ્રશ્યો જોઈ શકો છો। હાર્દિક પંડ્યા કે જેમના હાથમાં ટ્રોફી છે, જે વેલ ડિઝર્વ છે, કારણ કે કાર્લસન જ્યારે બેટિંગ કરતા હતા એ મેચમાં ત્યારે એવું લાગતું હતું કે મેચ હાથમાંથી ગઈ, કારણ કે 30 બોલમાં 30 રન બાકી હતા અને એ સમયે હાર્દિક પંડ્યાએ જે વિકેટ લીધી અને સૂર્યકુમાર યાદવે મિલરનો જે કેચ પકડ્યો, એ તમામ ક્ષણ એટલા અદ્ભુત હતા। જે બાદ બુમરાહે પણ એની ઇકોનોમી જાળવી રાખી હતી અને વિકેટો લીધી હતી અને એ પછી ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બની છે અને અનડિફીટેબલ, કારણ કે મેચની શરૂઆત થઈ, ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી લઈને એક બી મેચ ટીમ ઇન્ડિયા હારી નથી। આવી જ સ્થિતિ વન ડે વર્લ્ડ કપમાં પણ હતી, પણ એ સમયે ફાઇનલમાં પહોંચીને ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી અને જે બાદ રોહિત શર્માની આંખમાં આંસુ આવી ગયા હતા। પણ હવે આ જે વર્લ્ડ કપ આપણે જીત્યા છે, T20 વર્લ્ડ કપ આપણે જીત્યા છે, રોહિત શર્માના આંખમાં એ સમયે ખુશીના આંસુ હતા। એવો કોઈ ખેલાડી બાકી નહીં હોય કે જે ભાવુક નહીં થઈ ગયો હોય। પણ આ દ્રશ્યો તમે જુઓ, નરીમન પોઈન્ટથી હવે થોડી વારમાં જે પરેડ છે એ પણ શરૂ થઈ જશે। એકચ્યુઅલી પરેડ શરૂ થઈ ગઈ છે અને ચારે બાજુ લોકો અભિવાદન ટીમ ઇન્ડિયાનું ઝીલી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાના સ્વાગત માટે અત્યારે જનસેલાબ ઉમટી પડ્યું છે અને આ જનસેલાબ ઉમટવું બિલકુલ સ્વાભાવિક છે। જેમ મેં અગાઉ પણ કહ્યું કે આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં ક્રિકેટ સાથે કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે સંકળાયેલો નહીં હોય, કારણ કે ક્રિકેટ એક ઇમોશન છે ઇન્ડિયામાં અને એટલા માટે જ લોકો અત્યારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ચારે બાજુ ભીડ જોવા મળી રહી છે, પગ મૂકવાની જગ્યા નથી। ટીમ ઇન્ડિયાની ટી શર્ટ લોકોએ પહેરી છે અને ઢોલ નગારા વાગી રહ્યા છે, જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે। બીજું હું આપને જણાવું કે નરીમન પોઈન્ટથી જે વાનખેડે સ્ટેડિયમનો રસ્તો છે ત્યાં પહોંચતા તમને 2-2.5 કિલોમીટર જેટલો રસ્તો છે, પણ સમય અહીંયા વધારે એટલા માટે રાખશે કારણ કે જ્યાં પગ મૂકવાની ભીડ નથી એવી જગ્યાએથી ટીમ ઇન્ડિયાની બસ પસાર થઈ રહી છે અને લોકો અભિવાદન, ટીમ ઇન્ડિયા લોકોનું અભિવાદન ઝીલી રહી છે। આજે સવારે PM મોદી સાથે પણ ટીમ ઇન્ડિયાએ વાત કરી હતી। પર્ટિક્યુલર આપણે વાત કરીએ ટીમ ઇન્ડિયામાં જે આપણા ગુજરાતી પ્લેયર્સ છે એ તમામ લોકોએ અને આખી ટીમ ઇન્ડિયાએ અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે। જી કૃપા। તો T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા જે છે તે હાલ નરીમાન પોઈન્ટ પહોંચી છે। વિક્ટરી પરેડ શરૂ થઈ ગઈ છે અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માનવ મહેરામણ ઉમટ્યું છે અને 3 કિલોમીટરના લાંબા નરીમાન પોઈન્ટ પર માનવ મહેરામણના દ્રશ્યો જોવા મળ્યા છે। આ સાથે જ પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે।